જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારી સોસાયટીમાંથી કમેન્ટ આવી છે બળદેવ કાકાની કે અમારી સાથે લાઈવ ઢોકળાની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ચાલો ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો મેં અત્યારે એક બાઉલ લીધો છે। હવે એની અંદર આપણે 1 કપ ચણાનો લોટ લઈશું, અડધો કપ સોજી લઈશું અને અડધો કપ આપણે ચોખાનો લોટ લઈશું। ચોખાનો લોટ અને સોજી અડધો કપ લેવાનો છે અને બેસન 1 કપ લેવાનું છે। હવે જેટલું બેસન લીધું છે આપણે એટલું છાશ લઈશું। જો તમારી જોડે દહીં હોય તો તમે ખાટું દહીં પણ યુઝ કરી શકો છો। અત્યારે હું એક બાઉલ 1 કપ છાશ લઉં છું। આ ખાટી છાશ છે। આ ઢોકળા સરસ ખટ્ટા બનશે। જો તમારી જોડે ખાટું દહીં ના હોય કે છાશ તો થોડા લીંબુના ફૂલ એડ કરી દેજો। હવે આપણે આ બધું પહેલાં મિક્સ કરી દઈશું સરસ। અડધો કપ છાશ ફરી નાખીશ, મને ઓછી લાગે છે તો અડધો કપ ફરીથી છાશ એડ કરું છું। જો તમારે દહીં લેવું હોય તો તમે પોણો કપ જેટલું દહીં લેવાનું, અડધા કપથી ઉપર। અત્યારે હું છાશનો યુઝ કરું છું। આ ઢોકળા છાશમાં દહીંમાં બંનેમાં બને છે, સારા લાગે છે। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન હળદર એડ કરીશું। હળદર વધારે એડ નથી કરવાની, આપણે કલર માટે જ કરવાની છે। મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરીશું। આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ પણ એડ કરી દઈશું। આપણે તેલ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું। ખાંડથી આપણા ઢોકળા સરસ સોફ્ટ બનશે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને થોડું આપણે પાણી એડ કરીશું। વધારે એડ નથી કરવાનું, થોડું જ એડ કરવાનું છે। હવે આપણે આને 10 થી 15-20 મિનિટ માટે રેસ્ટમાં મૂકી દઈશું। તો રેસ્ટ કરી દીધું છે બેટરે, અડધો કલાક મેં રાખ્યું હતું। મારી જો ટાઈમ હતો એટલે અડધો કલાક રાખ્યું છે। અને એક બાજુ મેં ગરમ પાણી પણ મૂકી દીધું છે ઢોકળિયામાં। પાણી થઈ ગયું છે આપણું। હવે આપણે આને બંને ડીશમાં મેં તેલ લગાવી દીધું છે। હવે આપણે આની અંદર સોડા એડ કરીશું। બેકિંગ સોડા જે આવે છે એ 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું, એટલે આપણે ઢોકળા લાલ થઈ જશે। હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું। એક જ ડાયરેક્શનમાં લાવી અને મિક્સ કરી દેવાનું છે। અત્યારે મારું ખીરું એકદમ પરફેક્ટ છે એટલે મેં તે પાણી કંઈ એડ નથી કર્યું। જો તમારું ખીરું થોડું તમને ઘટ લાગતું હોય તો થોડું તમારે પાણી એડ કરવાનું અને એડજસ્ટ કરી લેવાનું। આ રીતે રાખવાનું। બહુ જાડા ઢોકળા આપણે નથી કરવાના, કારણ કે આ લાઈવ ઢોકળા છે, ઇન્સ્ટન્ટ છે એટલે। હવે આની અંદર આપણે અત્યારે હું 2 ડીશ બનાવું છું। તમારે જો એક ડીશ બનાવી હોય તો તમારે બધું બેકિંગ સોડા બધામાં એડ નહીં કરવાના, બાકીનું ખીરું તમારે રહેવા દેવાનું। ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું। આ રીતે દેખાવ પણ બહુ સરસ લાગશે। હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું। આ રીતે આપણે મૂકી દેવાનું છે। અત્યારે હું 2 ડીશ બનાવું છું એટલે બધા મેં એડ કર્યું છે એ ખાવાનું સોડા। આ રીતે આપણે મૂકી દેવાનું છે। હવે આપણે આને 10 થી 12 મિનિટ માટે થવા દઈશું। મેં જે આ મેજર કપ આવે છે એનાથી મેં તમને બેટર બનાવવાનું શીખવાડ્યું છે, પણ તમારે આ રીતે પણ કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની જ્યારે તમે ઢોકળા બનાવો ત્યારે। હવે આપણે આપણું ઢોકળા બફાય છે 10 થી 12 મિનિટ, ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરીશું। તો મેં ખાણી લીધી છે। હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। આ ચટણી લાઈવ ઢોકળા જોડે ખૂબ સરસ લાગે છે। 1 ટેબલ સ્પૂન ધાણા જીરું એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું। થોડા એવા લીલા ધાણા એડ કરીશું। આ ચટણી આ ઢોકળા જોડે બહુ સરસ લાગે છે। આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે ખાટું છાશ એડ કરી છે મેં એની અંદર। હવે 1 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું અને આપણે આને થોડી ખાંડી લઈશું। મેં આ ચટણીને ખાંડી લીધી છે ખાયણીમાં। હવે આપણે એને વઘાર કરી લઈશું। 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લઈશું।
આની આ ચટણીની અંદર તમે જો લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરવાનું, ખૂબ સરસ લાગે છે. હવે આપણે આ ચટણી જે ખાંડી છે, મરચું અને ધાણા જીરું બધું આપણે એડ કરી દઈશું અને ધીમા ગેસે આને થવા દઈશું. અને આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું. વધારે એડ નથી કરવાનું, બસ આ રીતે થોડું પાણી એડ કરવાનું છે. અને તેલ છૂટી પડે, છૂટી ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. આપણે આ ચટણી તૈયાર છે, મેં ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આપણે ચેક કરીએ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે. આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં, તો તમે જોઈ શકો છો કે સરસ આપણે ઢોકળા થઈ ગયા છે અને ચોટતા પણ નથી. હવે આપણે ગેસ બંધ કરી અને ઢોકળા ડીશ કાઢી લઈશું. ઢોકળા ઉપર સિંગ તેલ એડ કરી દઈશું ઉપર આ રીતે, કારણ કે આ લાઈવ ઢોકળાને વઘાર નથી થતો. આ રીતે જે હોય છે સિંગ તેલ ઉપર એડ કરી દેવાનું. આ રીતે જે આપણે લગ્ન પ્રસંગોમાં ખાઈએ છીએ આ એ ઢોકળા છે. અમે ઇન્સ્ટન્ટ કર્યા છે એટલે ખાટી છાશ યુઝ કરી છે. તમે દહીં પણ ખાટું લઈ શકો, 1 દિવસનું હોય એવી છાશ દહીં લેવાનું તમારે. આ તમે બાળકોના લંચ બોક્સમાં પણ મૂકી શકો, નાસ્તામાં પણ ખાઈ શકો. હવે આપણે આને 10 થી 15 મિનિટ રવા દઈશું, ઠંડા થવા દઈશું. હવે આપણે ઢોકળા ઠંડા થઈ ગયા છે. આપણે એના કાપા પાડી દઈશું. કાપા તમારે મોટા નાના જે રીતે કરવા હોય તમે કરી શકો છો. જો હું તમને હવે એક નજીકથી બતાવું, આપણા ઢોકળા કેટલા સરસ સોફ્ટ, એકદમ જાળીવાળા અને સોફ્ટ થયા છે. જે આપણે લગ્ન પ્રસંગોમાં ખાઈએ છીએ એ જ ઢોકળા છે. આની પર ઘણા વઘાર કરતા હોય પણ મેં આની પર નથી કર્યું, કારણ કે આ લાઈવ ઢોકળા છે એટલે. હવે આપણે એને ચટણી જે મેં અત્યારે બનાવી છે, ચટણી અને સિંગ તેલની જોડે સર્વ કરે છે. આ બંને જોડે બહુ સરસ લાગે છે આ ઢોકળા. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.